ઉચ્છલ તાલુકાના કમલાપુર ગામે ગૃહ ઉદ્યોગ કામમાં મળી રહે એના માટે તાપી જિલ્લા બેંક ઓફ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન તાપી દ્વારા ઉદ્યમશીલતા જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવ્યો। ગૃહ ઉદ્યોગના વિષયને લઈને સખી મંડળની બહેનોને ભવિષ્યમાં પોતાના ગામમાં રહી રોજગારી મળી શકે એના માટેની જિલ્લા સ્વરોજગાર વિકાસ સંસ્થાન તાપી દ્વારા કમલાપુર ગામે બહેનોને માહિતી માર્ગદર્શન સેશન રાખવામાં આવ્યું। ઉપરોક્ત વિષય અનુસંધાનમાં કમલાપુર ગામે સખી મંડળ બહેનો ઉદ્યમશીલતા જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવ્યો। કમલાપુર ગામે ગામની બહેનોને ગામમાં જ રોજગારી મેળવી શકે અને પોતે કઈ બની શકે એ વિષયને લઈને ગામના જાગૃત યુવાન અને જનજાતિ પ્રકૃતિ જનકલ્યાણ મંચના અધ્યક્ષ દ્વારા તાલુકા સ્વાગત મુખ્યમંત્રી ઓનલાઈન કાર્યક્રમમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ગામના યુવાનો અને ગામની બહેનોને કામમાં રોજગારી મળી રહે તે વિષયને લઈને સરકારે ધ્યાનમાં લઈને ઉચ્છલ તાલુકાની સખી મંડળના બહેનોને રોજગારી આપી ગામના લોકો યુવાનોને બહેનોને રોજગારી મળી શકે એના માટે જિલ્લામાંથી દેવેન્દ્રભાઈ ગામિત બેંક ઓફ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન તાપી ઉદ્યમશીલતા જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ કાર્યક્રમથી ગામની બહેનો ખૂબ જ રસપૂર્વક તાલીમ લઈ રોજગારી મેળવવા માટે ઉત્સુકતા દર્શાવી આજના આ માર્ગદર્શન કાર્યક્રમમાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન તાપીમાંથી દેવેન્દ્રભાઈ ગામિત પ્રોજેક્ટ મેનેજર ફાલ્ગુનીબેન આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર નમ્રતાબેન સખી મંડળના કોર્ડિનેટર સકુબેન તેમની ટીમ જનજાતિ પ્રકૃતિ જનકલ્યાણ મંચમાંથી શ્રીમાન કૌશિકભાઈ સતીશભાઈ અને પ્રદીપભાઈ આશીષભાઈ સાથે મનોજભાઈ વગેરે માર્ગદર્શન મેળવ્યું। આજે કમલાપુર ઉચ્છલ તાલુકાના કમલાપુર ગામની અંદર સખી મંડળના બહેનોને પાપડ અથાણા તાલીમ વિશેની માહિતી અને જે બરોડા સ્વરોજગાર જે તાલીમો આપે છે એના વિશેની માહિતી આપવા માટે બોલાવેલ હતા। જે કૌશિકભાઈ એમનો ઘણો ઘણો આભાર માનું છું અને ગામના વડીલોનો પણ આભાર માનું છું।